હલો મિત્રો, હું ડૉક્ટર કલ્પેશ કાપડિયા, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન, પ્રથમ આઈવીએફ એન્ડ યુરોલોજી ક્લિનિક, વસ્ત્રાપુર, અમદાવાદ. હું યુરોલોજિસ્ટ એટલે કે કિડની, પેશાબની થેલી, એડ્રિનલ ગ્લેન્ડ, આપણા જનનાંગો, પુરુષના જનનાંગો અને સ્ત્રીના યુરિનરી સિસ્ટમ, બાળકોની યુરિનરી સિસ્ટમનો એક્સપર્ટ છું. હું એના કેન્સરની તકલીફો, એન્ડ્રોલોજિકલ તકલીફો અને રૂટીન યુરોલોજિકલ સ્ટોન અને પ્રોસ્ટેટ રિલેટેડ બધા પ્રોબ્લેમને ટ્રીટ કરું છું. ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ એટલે શું? એકચ્યુઅલી આ નામ ખૂબ જ જટિલ છે. ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ નામ જેટલું જટિલ છે, રોગ પણ કદાચ એટલો જટિલ જ કહી શકાય. આ રોગ કંઈ એટલો ભયંકર નથી, પણ ખરેખર આ રોગથી પીડિત પેશન્ટની લાઈફસ્ટાઈલ ખૂબ જ ડિસ્કમ્ફર્ટવાળી થઈ જાય છે. એકચ્યુઅલી ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ છે શું? અમારા ડૉક્ટરોની અને યુરોલોજીની ભાષામાં ઇટ ઇઝ અ ડાયગ્નોસિસ ઓફ એક્સક્લુઝન. એટલે હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું તો જેમ કે કોઈ પેશન્ટને યુરિનરી ઇન્ફેક્શન નથી, કોઈ પેશન્ટને સ્ટોન પ્રોબ્લેમ નથી, કોઈ પેશન્ટને કેન્સર નથી, ટ્યુબરક્યુલોસિસની તકલીફ નથી, છતાં પણ પેશન્ટને જે યુરિનરી સિસ્ટમ્સમાં સિમ્ટોમ્સ અથવા તો ચિહ્નો પેદા થાય છે એને ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ કહેવાય. હવે આ થઈ ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસની એક સિમ્પલ સરળ ભાષામાં લેંગ્વેજ, પણ એકોર્ડિંગ ટુ ડેફિનેશન ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ એટલે પેઇનફુલ બ્લેડર સિન્ડ્રોમ અથવા તો બ્લેડર પેઇન સિન્ડ્રોમ. એટલે મિત્રો તમે સમજી ગયા છો, બ્લેડર એટલે પેશાબની થેલી અને પેઇન એટલે દુખાવો. તો બ્લેડર પેશાબની થેલી સાથે જે દુખાવો ઇન્વોલ્વ છે એને બ્લેડર પેઇન સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત એને હાઇપર સેન્સિટિવ બ્લેડર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મુખ્યત્વે ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસના ચિહ્નો બે જાતના છે. એમાં એક ફ્રીક્વન્સી ઓફ યુરિનેશન છે અને સેકન્ડ છે પેઇન. હવે ફ્રીક્વન્સી ઓફ યુરિનેશન જે સિમ્ટોમ છે, એટલે ફ્રીક્વન્સી એટલે વધારે વખત યુરિન પાસ કરવા જવું. નોર્મલી 5 કે 7 વખત દિવસમાં અને 1 કે 2 વખત નાઇટમાં એ નોર્મલ ગણી શકીએ. પણ જો એનાથી વધારે વખત આપણે જવું પડે, ઘણી વખત પેશન્ટની ફ્રીક્વન્સી નિયરલી 15થી 20 વખત, 25થી 30 વખત દિવસમાં અને રાત્રે 7થી 8 વખત પણ થઈ શકે છે આવા કેસીસમાં. સાથે પેશન્ટને ફ્રીક્વન્સીની સાથે અર્જન્સી પણ ડેવલપ થઈ શકે છે. પણ આમાં ખાસ અગત્યની વસ્તુ એવી છે કે એક બીજો ડિઝીઝ છે જેને ઓવર એક્ટિવ બ્લેડર કહેવાય. એમાં સિમ્પ્ટોમેટોલોજી એની સાથે મેચ થાય છે. પણ મેઇનલી ઓવર એક્ટિવ બ્લેડરના પેશન્ટ્સની અંદર પેઇન સિમ્ટોમ્સ જોવા મળતો નથી. આવા પેશન્ટમાં ફ્રીક્વન્સી અને પેઇન બંને સિમ્ટોમ્સ ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસમાં જોવા મળે છે. આફ્ટર ફ્રીક્વન્સી પછી પણ એક અગત્યનું સિમ્ટોમ છે પેઇન. પેઇન એટલે એ ડૂંટીથી નીચેનો ભાગ, જેને પેઢું કહી શકાય, એ ભાગની અંદર પેઇન. એટલે પુરુષ અને સ્ત્રીઓમાં, પર્ટિક્યુલરલી પુરુષમાં લેટ્રિનની આજુબાજુના એરિયામાં પેઇન, વૃષણ કોથળીની આજુબાજુના એરિયામાં પેઇન, લિંગની ઉપર પેઇન, ડૂંટીથી નીચેના ભાગમાં બંને ગ્રોઇન એરિયામાં પેઇન થઈ શકે. અને બ્લેડર એટલે કે જે એક્ઝેક્ટ લિંગની ઉપરનો જે ભાગ છે એ સુપ્રાપ્યુબિક રિજન કહેવાય. એમાં બ્લેડર ફૂલ થાય એટલે કે થોડો પેશાબ ભરાય અને એની સાથે પેઇન થાય એવું થઈ શકે. સ્ત્રીઓમાં વલ્વા એટલે જે પ્રાઇવેટ ઓર્ગન્સ છે અને થાય એ બંનેમાં પણ પેઇન થઈ શકે છે. પેઇન એ ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસનું એકદમ પ્રોમિનન્ટ ફીચર છે જે બીજા ઓવરએક્ટિવ બ્લેડર કે બીજા કોઈ ડિઝીઝમાં જોવા મળતું નથી. સાથે એ પણ જણાવી દઉં કે ઓવરએક્ટિવ બ્લેડરના ઘણા બધા પેશન્ટમાં યુરિનરી લીકેજની સમસ્યા જોવા મળે છે. એ પ્રમાણે યુઝ્યુઅલી ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસવાળા પેશન્ટના અંદર એ લીકેજની સમસ્યા જોવા નથી મળતી. ખાલી ફ્રીક્વન્સી અને પેઇન એ મોસ્ટ પ્રોનાઉન્સ સિમ્ટોમ્સ છે. મિત્રો, ખૂબ જ સરસ ક્વેશ્ચન છે કે ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ કેટલું કોમન છે. એકચ્યુઅલી જોવા જઈએ તો ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ એ રોગના ડાયગ્નોસિસ થવું થોડું ડિફિકલ્ટ છે અને ડોક્યુમેન્ટેશન પણ ડિફિકલ્ટ છે. આથી ઘણા કેસો જે રેકોગ્નાઇઝ નથી થઈ શકતા, એટલે લિટરેચરમાં એ આવી નથી શકતા. જેમ કે હું તમને સમજાવું કે ઘણા કેસીસ યુરિનરી ઇન્ફેક્શન તરીકે ટ્રીટ થતા હોય. ઘણા પેશન્ટ્સ ઘણા બધા લાંબા સમય સુધી યુરિનરી ઇન્ફેક્શન સાથે ટ્રીટ થતા હોય. એકચ્યુઅલી એ લોકો પેશન્ટ એ યુરિનરી ઇન્ફેક્શનના નથી હોતા અને ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસના હોય છે. બરાબર. આ જ રીતે એ અંડર ડોક્યુમેન્ટેશન ઓફ કેસીસના લીધે એનું ઇન્ડિયામાં એક્ઝેક્ટ પ્રમાણ જાણવું ખરેખર મુશ્કેલ છે. પણ જેટલા પણ પેશન્ટ્સ છે ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસના, એ પેશન્ટ્સની અંદર કોમનેસ્ટ ફિમેલમાં જોવા મળે છે. એટલે લગભગ 10 ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસના કેસમાં 9 ફિમેલ હોય છે અને 1 મેલ હોય છે. છતાં પણ આપણે જો કહી શકીએ કે ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસના કેસીસ ઘણા બધા પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં એના અંડર રિપોર્ટિંગ અને ડિફિકલ્ટ ડાયગ્નોસિસના લીધે એ આપણને જાણકારીમાં નથી આવી શકતા. પણ
ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસના કેસીસ ખૂબ જ મોટા પ્રમાણમાં છે એટલું હું કહી શકું. મિત્રો, ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસના કારણો એકચ્યુઅલી કોઈ પણ એક એવું પરફેક્ટ કારણ જાણવા નથી મળી શક્યું કે ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ કેમ થાય છે અથવા તો પેઇનફુલ બ્લેડર સિન્ડ્રોમ કેમ થાય છે. પણ એનું મુખ્યત્વે એક પ્રપોઝડ મિકેનિઝમ છે જે પ્રમાણે બ્લેડર એટલે કે પેશાબની થેલી એ એકચ્યુઅલી યુરિન માટેનું સ્ટોરેજ છે. હવે એ સ્ટોરેજમાં યુરિન એક્યુમ્યુલેટ થાય છે. આપણે ક્યારેય વિચાર્યું છે કે એ યુરિન આપણા બોડીનું જે એક્સક્રિટરી અથવા તો જે ખરાબ તત્વો લઈ જતું જે તત્વ છે એ શરીરની બહાર જાય છે તો એ આપણા શરીરના એક ઓર્ગનના કોન્સ્ટન્ટ કોન્ટેક્ટમાં છે, છતાં પણ એ ઓર્ગનને કોઈ ડેમેજ નોર્મલી નથી કહી શકતું. આનું રીઝન એવું છે કે બ્લેડરની અંદર એક સ્પેશિયલ સપાટી હોય છે જેને યુરોથેલિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ યુરોથેલિયમ જે બ્લેડરની અંદરની દિવાલ એટલે કે પેશાબની થેલીની દિવાલને એ જે ટોક્સિક દ્રવ્યોના કોન્ટેક્ટમાં આવતા રોકે છે. એટલે કે એ એક રૂકાવટનું કામ કરે છે. પણ જો એ રૂકાવટના મીડિયમમાં એટલે કે એ લેયરમાં જો ક્યાંક બ્રીચ થઈ જાય અથવા તો ક્યાંક એ લીકેજ થઈ જાય તો એ કેમિકલ્સ યુરિનના જે ટોક્સિક કેમિકલ્સ છે એ દિવાલ અથવા બારી દ્વારા અંદર એન્ટર થઈને એ બ્લેડરની સપાટી સુધી બ્લેડરના મસલ્સ સુધી પહોંચે છે અને એમાં એક જાતનું ઇન્ટેન્સ ઇન્ફ્લામેશન ક્રિએટ કરે છે. આ એક પ્રપોઝડ મિકેનિઝમ છે અને આગળની દવાઓનો રોલ પણ આ જ મિકેનિઝમ ઉપર રહેલો છે. આના સિવાયના અલગ રીઝનમાં એક ઓટો ઇમ્યુન મિકેનિઝમ જાણી શકાય છે કે જેમાં આપણા બોડીના સેલ્સ જ આપણા બોડીના સેલ્સ પર ડિસ્ટ્રક્શન તરીકેનું કામ કરે છે. ઘણા કેસીસમાં એવું જાણવા મળ્યું છે કે જે કોઈક ઇન્સાઇટિંગ એજન્ટ જેમ કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટેશન થયેલું હોય, સ્ટોન માટેની સર્જરી થયેલી હોય કે દૂરબીન અંદર ઇન્સર્ટ કરવામાં આવેલું હોય અથવા તો કોઈક જાતનું યુરિનરી ઇન્ફેક્શન થયેલું હોય, આવા કોઈ ઇન્સલ્ટિંગ એજન્ટના લીધે પણ એ મિકેનિઝમ સેટ થઈ શકે છે. અલગ એક મિકેનિઝમ પ્રમાણે માસ્ટ સેલ એટલે બોડીના એક પ્રોટેક્ટિવ સેલ છે જે એલર્જીની મિકેનિઝમ સાથે કામ કરે છે. એટલે એલર્જી અને માસ્ટ સેલના ડિસફંક્શનમાં પણ જો કંઈ પ્રોબ્લેમ થાય તો એ પણ એક પ્રપોઝડ મિકેનિઝમ છે ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ થવાની. મિત્રો, ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ ડાયગ્નોસિસ મેં જે આગળ કહ્યું એ પ્રમાણે થોડું ડિફિકલ્ટ છે, થોડું ટ્રિકી છે, પણ એ ડાયગ્નોસિસ ઓફ એક્સક્લુઝન છે. એટલે જો તમારા પેશન્ટને પુરુષ અથવા સ્ત્રી, પર્ટિક્યુલરલી સ્ત્રીને જે લોઅર યુરિનરી ટ્રેક્ટ સિમ્ટમ્સ અમારી ભાષામાં જે કહેવાય કે જે એ લોઅર યુરિનરી ટ્રેક્ટ સિમ્ટમ્સ એટલે પેશાબને લગતા જે સિમ્ટમ્સ હોય અને એનું કોઈ પણ નિદાન ના થઈ શક્યું હોય, જેમ કે તમે બધા જ ડાયગ્નોસિસ કરી શક્યા હોય પણ એમાં યુરિનનું ઇન્ફેક્શન ના જાણવા મળ્યું હોય, કેન્સરના કણો ના જાણવા મળ્યા હોય, ટ્યુબરક્યુલોસિસ ના જાણવા મળ્યું હોય, સ્ટોન ના જાણવા મળ્યું હોય, છતાં પણ પેશન્ટને જો પરસિસ્ટન્ટ સિમ્ટમ્સ રહેતા હોય તો આ ડાયગ્નોસિસ ઓફ એક્સક્લુઝન એટલે યુરિનરી ઇન્ફેક્શન નથી, સ્ટોન નથી, તો ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ હોવાના ચાન્સીસ વધી જાય છે. છતાં પણ આ એક જ રીઝન નથી કે જેના દ્વારા આપણે જાણી શકીએ. સૌથી પહેલાં સ્ટેપ બાય સ્ટેપ એપ્રોચ આપણે કરીએ તો સૌથી પહેલાં હિસ્ટ્રી એટલે પેશન્ટની જે કમ્પ્લેન છે એનું એકદમ ડિટેલમાં પૃથ્થકરણ. પેશન્ટને કમ્પ્લેન કેટલા સમયથી સ્ટાર્ટ થઈ છે, કેટલા વર્ષોથી છે, એના પરથી એને કોઈ દવા લીધેલી છે, કોઈ ઓપરેશન કરેલું છે કે નહીં, એના ઉપરથી આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન મળી શકે છે. સેકન્ડ ઇઝ ફિઝિકલ એક્ઝામિનેશન. ફિઝિકલ એક્ઝામિનેશન એટલે કે ફોકસ્ડ ફિઝિકલ એક્ઝામિનેશન, પર્ટિક્યુલરલી જનનાંગોની અને યુરિનરી સિસ્ટમની આજુબાજુનો એરિયા અને પેટનું એક્ઝામિનેશન અને એની સાથે ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન. ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન એ ફોકલ ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન એટલે કે ઘણા યુરિનના અને લેટ્રિનની આસપાસના રિફ્લેક્સિસ નોર્મલ છે કે નહીં એ ચેક કરી શકીએ અથવા તો ઇન્ટેન્સ ન્યુરોલોજિસ્ટ દ્વારા ઇન્ટેન્સ ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન પણ કરી શકીએ. જે સિસ્ટમ એક્ઝામિનેશન ફિઝિકલ એક્ઝામિનેશનમાં છે, પુરુષના જનનાંગોમાં પેનિસનું એક્ઝામિનેશન, ટેસ્ટિકલ્સનું એક્ઝામિનેશન, લેટ્રિનના એરિયા દ્વારા પ્રોસ્ટેટ અને સેમિનલ વેસિકલ્સનું એક્ઝામિનેશન. આ બધા એક્ઝામિનેશન સ્ત્રીઓમાં પર્ટિક્યુલરલી પરવજાઇનલ એક્ઝામિનેશન, બાયમેન્યુઅલ એક્ઝામિનેશન, એક્ઝામિનેશન ઓફ બ્લેડર અને પાલ્પેશન ઓફ બ્લેડર પર એબ્ડોમિનલ અને જે માસિકની જગ્યાએથી જે પરવજાઇનલ એક્ઝામિનેશન કરવામાં આવે છે, આ એક્ઝામિનેશન દ્વારા બીજા બધા ચિહ્નો અથવા તો બીજા બધા ઇન્ફેક્શન રૂલ આઉટ કરી શકીએ અને પેઇનનો જે પ્રોનાઉન્સ સિમ્ટોમ છે એને ઇવેલ્યુએટ કરી શકાય છે. થર્ડ, જે કોઈ એના માટે એવો કોઈ ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસ માટે એવો કોઈ પ્રોપર બ્લડ ટેસ્ટ નથી, છતાં પણ ઇન્વેસ્ટિગેશનની પદ્ધતિમાં એક સિસ્ટોસ્કોપી એક્ઝામિનેશનનો ખૂબ જ રોલ રહેલો છે. સિસ્ટોસ્કોપી એટલે પેશાબની અંદર એક દૂરબીન દ્વારા ઇવેલ્યુએશન કરવું અથવા તપાસ કરવા. એક પતલો ઓપ્ટિકવાળું દૂરબીન એનેસ્થેશિયામાં અથવા લોકલ એનેસ્થેશિયામાં પેશાબની નળી દ્વારા યુરેથ્રા દ્વારા પુરુષ અને સ્ત્રીમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. એ દરમિયાન પેશાબની થેલીનું મુખ એટલે કે બ્લેડર નેક,
યુરેથ્રા પેશાબની નળી, યુરિનરી મિએટસ, બ્લેડર પેશાબની થેલીની રચના, બંને યુરિનરી ઓપનિંગ્સ એટલે કે વસાઇકો યુરેટરિક જંક્શન, બ્લેડરની કેપેસિટી પેશાબની થેલીની કેપેસિટી નોર્મલ કન્ડિશનમાં અને એનેસ્થેસિયા કન્ડિશનમાં કેટલી છે એ, બ્લેડરની અંદર કોઈ કરચલીઓ એટલે કે ટ્રિબેક્યુલેશન, બ્લેડરની દિવાલ જાડી થયેલી હોય, કોઈ સ્ટોન હોય, કોઈ ઇન્ફેક્શન, અનયુઝ્યુઅલ ઇન્ફેક્શન, સિસ્ટાઇટિસ ગ્લેન્ડ્યુલારિસ, ઇઓસિનોફિલિક સિસ્ટાઇટિસ, આવા બધા જે અલગ મેડિકલ લેંગ્વેજીસમાં ડાયગ્નોસિસ છે તે એક્સક્લુડ કરી શકાય છે. ઇવન કાર્સિનોમા એટલે કે કેન્સર, એની કોઈ ગાંઠ હોય અથવા તો એના કાર્સિનોમા ઇન સીટુ ચેન્જીસ હોય તો પણ જાણી શકીએ છીએ. ટ્રાઇગોન એટલે કે પેશાબની થેલીનો એક સ્પેશિયલ ભાગ છે, એમાં કોઈ ઇન્ફેક્શન હોય, ઇન્ફ્લામેશન હોય, સૂજન હોય અથવા તો અલ્સર હોય, એવું અલ્સર પર્ટિક્યુલરલી એને હનર્સ લીઝન અથવા તો હનર્સ અલ્સર તરીકે ઓળખવામાં આવે છે. હનર્સ એક ડૉક્ટર હતા જેમણે આ ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસના એક હોલમાર્ક તરીકે હનર્સ અલ્સરનું સંશોધન કર્યું હતું અને શોધ્યું હતું, અને એ નામ એમના નામ પરથી આપવામાં આવ્યું હતું. તો હનર્સ અલ્સર જો હોય તો પણ આઈડેન્ટિફાઈ કરી શકાય છે. અને ગ્લોમેરુલેશન્સ એક કરીને સ્પેસિફિક લીઝન્સ છે જે ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસના પેશન્ટમાં જોવા મળે છે, તે પણ જાણી શકીએ છીએ. એપાર્ટ ફ્રોમ ધીસ ઇન્વેસ્ટિગેશન, જે ડાયગ્નોસિસ એક્સક્લુડ કરવા માટે સીટી સ્કેન, એબડોમિનલ એક્ઝામિનેશન, યુરોફ્લોમેટ્રી, અલ્ટ્રાસોનોગ્રાફી, એક્સરે કેયુબી અને આ બધા યુરિન એક્ઝામિનેશન, યુરિન કલ્ચર એક્ઝામિનેશન, એ બધા એલાઇડ ટેસ્ટ દ્વારા આપણે બીજા ડાયગ્નોસિસને એક્સક્લુડ કરી શકીએ છીએ. તો મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આપણે ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસને જો ડાયગ્નોસિસ કરી દઈએ છીએ, પણ ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસની ટ્રીટમેન્ટ શું? હવે હું તમને સમજાવી દઉં કે ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસની ટ્રીટમેન્ટ ડિફિકલ્ટ છે પણ અશક્ય અને અસંભવ નથી. સૌથી પહેલાં તો એનું ડાયગ્નોસિસ પ્રોપર યુરોલોજિસ્ટ ડાક્ટર દ્વારા થવું જ જરૂરી છે, કારણ કે જો ડાયગ્નોસિસ નહીં થાય તો એ ડિરેક્શનમાં ટ્રીટમેન્ટ નહીં થઈ શકે. જો ટ્રીટમેન્ટ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનની જ કરવામાં આવશે તો એનું પેશન્ટને બેનિફિટ નહીં મળી શકે. એટલે હું જો કહેવા માગું કે ડાયગ્નોસિસ ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસનું કન્ફર્મ કરવું એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ યુરોલોજિસ્ટ ડૉક્ટર દ્વારા હિસ્ટ્રી, ફિઝિકલ એક્ઝામિનેશન અને બેઝિક ટેસ્ટ કરીને ઇવેલ્યુએશન કરવું જરૂરી છે. પછીથી 2 તબક્કામાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ફર્સ્ટ ઇઝ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એન્ડ સેકન્ડ ઇઝ મેડિકલ મેનેજમેન્ટ. મેડિકલ મેનેજમેન્ટમાં 2 પાર્ટ દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. થોડી ડ્રગ્સ થેરેપી છે એટલે દવાઓ થેરેપી છે, અને થર્ડમાં જે સર્જિકલ થેરાપી છે. સૌથી પહેલાં આપણે સમજીએ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે શું. સૌથી પહેલાં ઘણી વખત આપણે માનવામાં આવીએ કે જે આપણી વ્યસન્સ છે, પર્ટિક્યુલરલી આલ્કોહોલ અને સ્મોકિંગ, એનો ત્યાગ કરવો જોઈએ. આ બહુ ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણને ઇન્ડિયામાં ઘણી વખત ચાનું પણ એક જાતનું વ્યસન હોય છે, એટલે ચા અને કોફી એનું પણ પીણાનું સેવન બહુ મોટા ભાગે ઓછું અથવા તો નહિવત કરી દેવું જોઈએ અથવા તો બંધ કરી દેવું જોઈએ. કેફેનેટેડ ડ્રિંક્સ પર્ટિક્યુલરલી અથવા તો સોફ્ટ ડ્રિંક્સ તરીકે જો જે કોલા પ્રોડક્ટ્સ આવે છે તેનું પણ સેવન ઓછું કરવું જોઈએ. આના સિવાય ઘણા એવા ઇમ્પોર્ટન્ટ ફૂડ છે, પર્ટિક્યુલરલી ઓરેન્જ, લેમન, એના જ્યુસીસ એવોઇડ કરવા જોઈએ. ટોમેટોઝ પર્ટિક્યુલરલી પ્રોનાઉન્સ છે એને પણ એવોઇડ કરવું જોઈએ. એટલે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં તમારે આ બધી વસ્તુઓથી બચવું જોઈએ અને પોઝિટિવ રીતે આપણે યોગા, વ્યાયામ કરીને આપણી બોડીને અને હેલ્થ, પર્ટિક્યુલરલી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને એલર્ટ અને પરફેક્ટ રાખવું જોઈએ. બીજા જે યોગા સિવાયના જે વ્યાયામ છે એમાં ડીપ બ્રિધિંગ એક્સરસાઇઝીસ, પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝીસ, તેનો પણ રોલ રહેલો છે. કારણ કે એક મિકેનિઝમમાં પેલ્વિક ફ્લોર એટલે કે જે નીચેનો મસલ્સનો ભાગ છે કે જેમાં લેટ્રિનનો એરિયા, યુરિનનો એરિયા, ઓપનિંગ એ બધા આવેલા છે. આ પેલ્વિક ફ્લોરના ડિસફંક્શન એટલે કે એ વધારે પડતો ટાઈટ હોય, રિલેક્સ ના થઈ શકતો હોય, તો એવા કેસીસમાં પણ એક ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસના કેસીસ વધારે જોવા મળે છે. એટલે એ પર્ટિક્યુલર પેલ્વિક ફ્લોર ફિઝિયોથેરાપી, ઇન્ટેન્સ પેલ્વિક ફ્લોર ફિઝિયોથેરાપી આપીને પણ આ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી ચેન્જ કરીને આપણે એમાં બેનિફિટ મેળવી શકીએ છીએ. જો તમે ખુદ એ એક્સરસાઇઝ કરી શકો તો દેટ ઇઝ બેટર, અને ના થઈ શકો તો ફિઝિયોથેરાપિસ્ટ અથવા તો તમારા યુરોલોજિસ્ટની એડવાઇસ મુજબ તમે એ કોર્સિસ એટેન્ડ કરીને એમાં પણ આપણે રિલીફ મેળવી શકીએ છીએ. એપાર્ટ ફ્રોમ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ ઘણી બધી ડ્રગ્સનું સંશોધન થયેલું છે. એ પ્રમાણે હાઇડ્રોક્સિઝાઇન એક એલર્જીકની મેડિકેશન છે, અને બીજી જેમ એમિટ્રિપ્ટિલિન એ એન્ટીસાઇકોટિક ડ્રગ છે. એનો ઘણા બધા મહદઅંશે રોલ રહેલો છે. પણ આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ પેન્ટોઝાન પોલીસલ્ફેટ, એને અમે PPS તરીકે ઓળખીએ છીએ. આ ડ્રગ FDA દ્વારા એપ્રૂવ છે, અને આ એક જ ડ્રગ છે જેનો ઘણા સારા પ્રમાણમાં વ્યાપક રીતે યુઝ કરવામાં આવેલો છે, અને ઘણા બધા મોર દેન 60-70% પોપ્યુલેશનમાં એનો રોલ જોવા મળેલો છે. પણ મિત્રો, તમને જણાવી દઉં કે
આ કોઈ પેઇન કિલર નથી કે આ કોઈ દવા એ ફીવર ઉતારવાની દવા નથી કે જેમ આપણે મેડિસિન સ્ટાર્ટ કરી અને સેકન્ડ ડેથી બેનિફિટ થઈ જાય. પર્ટિક્યુલરલી આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું એટલા માટે જણાવું છું કે તમારા જો યુરોલોજિસ્ટ ડૉક્ટર દ્વારા દવા ચાલુ કરવામાં આવે અને તમને 5 દિવસ 10 દિવસ 15 દિવસમાં જો રિલીફ ના મળે તો એમ નહીં સમજવું કે આ દવા અસર નથી કરી રહી, કારણ કે એ દવાને એક્શન થતાં એકચ્યુઅલી એની બેનિફિશિયલ ઇફેક્ટ પેશન્ટને ખબર પડે ત્યાં સુધી થતાં 3 થી 6 મહિના સુધી થઈ જાય છે. પર્ટિક્યુલરલી આ પીપીએસ દવા 100 મિલીગ્રામના ડોઝમાં દિવસમાં 3 વખત આપવામાં આવે છે અને એ દવા આપણે 3 થી 6 મહિના સુધી સળંગ લેવામાં આવે છે. હવે આ દવાથી શું થાય છે બેઝિકલી, તો આ દવા જે લેયર મેં તમને જણાવ્યું હતું કે જે પેશાબની થેલીનું એક લેયર મ્યુકોઝલ લેયર બ્રિજ થઈ જાય છે, એ બ્રિજ થયેલા લેયરને પાછું જોડી દે છે, એ બેરિયર કમ્પ્લીટ કરી દે છે. એટલે જે યુરિનના ટોક્સિક પ્રોડક્ટ્સ એ બ્લેડર વોલના કોન્ટેક્સમાં આવી નથી શકતા, તો એ જે સમય દરમિયાન એ બ્લેડરનું લેયર ફરીથી રિજનરેટ કરી દે છે એ માટે 3 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. મિત્રો જણાવી દઉં કે કદાચ એ 3 થી 6 મહિના પીરિયડ દરમિયાન તમને બેનિફિટ થાય તો પણ એની સાથે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને ડ્રગ્સના ઇન્ટરમિટન્ટ કોર્સ દ્વારા આપણે એમાંથી રિલીફ મેળવી શકીએ છીએ. હવે એપાર્ટ ફ્રોમ દેટ ડ્રગ થેરાપી પછી એક સર્જિકલ થેરાપીનો રોલ છે. હવે આ સર્જિકલ થેરાપીમાં જો પેશન્ટને ઓરલ થેરાપીથી રાહત નથી મળતી તો બ્લેડરમાં સર્ટેન ડ્રગ્સ ઇન્સ્ટીલ કરી શકીએ છીએ. ઇન્સ્ટીલ એટલે એક પતલા કેથેટર દ્વારા એ દવાઓનું મિશ્રણ પેશાબની થેલીમાં મૂકવામાં આવે છે અને એને 15 મિનિટથી માંડીને 2 કલાક સુધી ત્યાં રિટેન કરવામાં આવે છે અને આવી થેરાપી 1 અઠવાડિયે અથવા તો 2 અઠવાડિયે આપીને લગભગ 6 થી 8 અઠવાડિયા સુધી એ બ્લેડર ઇન્સ્ટિલેશન થેરાપી કરવામાં આવે છે. ઘણી વખત અમે દૂરબીનની તપાસ દ્વારા પેશાબની થેલીને પહોળી કરીએ છીએ, એનું હાઇડ્રોડિસ્ટેન્શન કહેવામાં આવે છે. હાઇડ્રોડિસ્ટેન્શન કરવાથી ફર્સ્ટ ઓફ ઓલ ડાયગ્નોસિસ કન્ફર્મ થાય છે, કારણ કે ગ્લોમેર્યુલેશન્સ એટલે કે એક સ્પેસિફિક ટાઈપના લાલ ટપકા પેશાબની થેલીમાં જે નોર્મલી જોવા નથી મળતા એ જોવા મળે છે. ઘણી વખત મ્યુકોઝલ ટીયર્સ એટલે કે તમને નરી આંખે યુરોલોજિસ્ટ ડૉક્ટરને એ જોઈ શકાય છે. એ જોવા દ્વારા એ બ્રિજ થયેલી વસ્તુ મ્યુકોઝા તમે નજરે જોઈ શકો છો. તો અને હનર્સ અલ્સર અથવા તો હનર્સ લિઝમ એટલે સ્પેસિફિક ટાઈપના જે ચાંદા છે એ ચાંદા એ પેશાબની થેલીમાં જોવા મળે છે. તો આના દ્વારા ડાયગ્નોસિસ પણ કરી શકાય છે અને બ્લેડરને હાઇડ્રોડિસ્ટેન્શન કરવાથી જે પહોળી કરવાથી એના અમુક 6 to 8 મંથ સુધી પેઇન રિલીફ પણ થઈ શકે છે. જો હનર્સ અલ્સર જોવા મળે તો હનર્સ અલ્સરને અમે ફલ્ગ્યુરેટ એટલે કે એને અમે સ્પેશિયલ રીતે બાળી શકીએ છીએ. એના માટે સ્પેસિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રોકોટરી અથવા તો લેઝરનો યુઝ કરીને અમે અલ્સર્સને બાળી શકીએ છીએ અને એ દ્વારા પણ પેઇન રિલીફ મેળવી શકાય છે. આના સિવાય બીજી એક થેરાપી છે જેમાં પેશાબની થેલીનો જે ભાગ છે ઉપરનો ભાગ ટ્રાઇગોનનો ઉપરનો ભાગ એને કટ કરીને એમાં ઉપર એક ઇન્ટેસ્ટિન એટલે કે આંતરડાનો એક પેચ લગાડવામાં આવે છે. એને ઓગમેન્ટેશન સિસ્ટોપ્લાસ્ટી કહી શકાય. ઓગમેન્ટેશન સિસ્ટોપ્લાસ્ટી કર્યા પછી પણ ઘણા પેશન્ટોમાં પેઇન રિલીફ જોવા મળે છે. એકદમ એક્સ્ટ્રીમ રેર કેસીસમાં જેમાં પેશન્ટને પેઇનમાં કોઈ રિલીફ જોવા નથી મળતી, આવા કેસીસના પેશન્ટની અંદર અમે પેશાબની થેલીને ઇન સિટુ એટલે કે ત્યાં રાખીને અથવા તો પેશાબની થેલીને કાઢીને એ પેશાબની જે નળી છે એટલે યુરેટરને છે એ યુરેટરને બહારના બોડીના માધ્યમ દ્વારા એક મુખ દ્વારા પેશાબના નોર્મલ રસ્તા સિવાયના એક સ્ટોમા દ્વારા ઇલિયલ કંડ્યુટ સ્વરૂપે બહાર કાઢી નાખવામાં આવે છે. એટલે આવા કેસીસમાં કિડનીમાંથી ડાયરેક્ટ યુરિન એ બહાર બોડીની બહાર આવી શકે છે અને એને બ્લેડર સુધી જવાની જરૂર નથી પડતી. આવા પર્ટિક્યુલરલી કેસીસમાં ક્યારેક અમે પેશાબની થેલી રાખીએ છીએ અને ક્યારેક પેશાબની થેલી કાઢી પણ નાખવામાં આવે છે. પણ મિત્રો આ બધા જે સર્જિકલ ઓપ્શન્સ છે એ પ્રોપર સર્જિકલ યુરોલોજિસ્ટ ડૉક્ટરના માધ્યમ દ્વારા પ્રોપર યુરોલોજિસ્ટ ડૉક્ટરના એડવાઇસ દ્વારા જ કહી શકાય. આ એક એવી વસ્તુ નથી કે જે હું તમને આ માધ્યમ દ્વારા જણાવી શકું, પણ હું તમને આ માધ્યમ દ્વારા એક બ્રીફ ઇન્ફોર્મેશન આપી શકું કે આ ડિઝીઝ મિત્રો ઘણો બધો ડાયગ્નોસિસ કરી શકાય છે, એની ટ્રીટમેન્ટ મેળવી શકાય છે. એટલે પર્ટિક્યુલરલી તમારા જે ક્વોલિફાઈડ યુરોલોજિસ્ટ ડૉક્ટર છે જે ઇન્ટરસ્ટિશિયલ સિસ્ટાઇટિસના પેશન્ટને ડે ઇન ડે આઉટ મેનેજ કરે છે, જે એમાં એક્સપર્ટ છે, એમનો કોન્ટેક્ટ કરો અને ફ્યુચરમાં આ બધી ઇન્ફોર્મેશન જાણીને તમે ડૉક્ટર સાહેબનો સંપર્ક કરીને આ બધી ટ્રીટમેન્ટ અને મેળવી શકો છો અને આ ડિઝીઝથી રિલીફ થઈ શકો છો. મિત્રો સૌથી પહેલાં તમને કોઈ પણ યુરિનરી ટ્રેકના સિમ્ટોમ છે જે સારા નથી થઈ રહ્યા અથવા તો બેઝિક ટ્રીટમેન્ટથી સારા નથી થઈ રહ્યા તો તમારા લોકલ યુરોલોજિસ્ટનો કોન્ટેક્ટ કરો.
યુરોલોજીસ્ટ સાહેબને મળીને જો એ ડાયગ્નોસિસ નથી થઈ શકતું તો એ ડૉક્ટર સર તમને ફ્યુચરમાં એના બીજા જે ડિઝીઝ છે એ એક્સક્લુડ કરવા માટે સિસ્ટોસ્કોપિક કરીને એક્ઝામિનેશન કરવાની સલાહ આપશે અથવા તો ઘણી ડ્રગ થેરાપી સ્ટાર્ટ કરવામાં આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે એ સફર થઈને એમ ના માની લો, સ્વીકારી ના લો કે મને તો આ ઘણા બધા વર્ષોથી તકલીફ છે એટલે આ ચાલી જ રહેશે. તમે ફર્સ્ટ ઓફ ઓલ તમારી રીતે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવાનો ટ્રાય કરો. તમે આઈડેન્ટિફાઈ કરો કે તમારા ફૂડ હેબિટ્સ શું છે, કયા ફૂડ લેવાથી તમને યુરિનરી પ્રોબ્લેમ્સ વધે છે, કયા ફૂડ લેવાથી તમને યુરિનરી પ્રોબ્લેમ્સ ઘટે છે, એ આઈડેન્ટિફાઈ કરો, એને ડાયટમાંથી એક્સક્લુડ કરો. સેકન્ડ, તમારા ડૉક્ટરના માર્ગદર્શન પ્રમાણે તમે આગળ વધો અને આ ટ્રીટમેન્ટમાંથી અને આ ડિઝીઝમાંથી મુક્ત થઈ શકાય છે. થેન્ક યુ.